નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને ફાસ્ટ ટ્રેક સાથે હું છું ધ્વની। ફાસ્ટ ટ્રેકમાં હવે ફટાફટ નજર કરીએ રાજ્ય સહિત દેશ વિદેશના સમાચાર પર। અમદાવાદ શહેરમાં કેડિલા ફાર્માના માલિક સામે દુષ્કર્મની ફરિયાદ મામલે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે। કેડિલા ફાર્માની મુખ્ય ઓફિસ અને તેના સંબંધીઓના નિવેદન લેવાના શરૂ કરાયા। રાજુ મોદી અને પીડિત યુવતીની કોલ ડિટેલની તપાસ પણ શરૂ કરી દેવામાં આવી। મહિલા એસીપી દ્વારા પંડિતોને કેસ નહીં કરવા સમજાવવાના આક્ષેપો અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે। અમદાવાદ શહેરમાં કોરોનાનો કહેર યથાવત રહેતા વધુ 7 કેસ। શહેરના વિવિધ વિસ્તારોમાં રહેતા 6 મહિલાઓ અને 1 પુરુષ બન્યા કોરોનાનો શિકાર। શહેરના નવરંગપુરા, જોધપુર, ભાઈપુરા, હાટકેશ્વર તેમજ સરખેજ વિસ્તારમાં કેસ નોંધાયા, જેમાંથી 4 લોકોની ટ્રાવેલ હિસ્ટ્રી હોવાનું સામે આવ્યું। આ સાથે શહેરમાં એક્ટિવ કેસની સંખ્યા 57 પર। છોટાઉદેપુરના સંખેડા તાલુકાના કુસિન્દ્રાથી 6 વિદ્યાર્થીનીઓ સાથે છેડતીની ઘટના બાદ એસટી તંત્ર અંતે જાગ્યું છે। છોટાઉદેપુરના નસવાડીથી બોડેલી સુધી વિદ્યાર્થીઓ માટે એસટી બસ સેવા શરૂ કરવામાં આવી છે। જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલે શ્રીફળ ફોડી અને બસને લીલી ઝંડી આપી। સવારે 9 વાગે નસવાડી ડેપોમાંથી એસટી બસ ઉપડશે અને 15 જેટલા ગામના વિદ્યાર્થીઓના એસટી બસની સુવિધાનો લાભ મળશે। મોરબી જિલ્લામાં સર્કિટ હાઉસ સામે નવા ફાયર સ્ટેશન બનાવતા પહેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા। દબાણ દૂર કરવા માટે તંત્ર દ્વારા પહેલા નોટિસ પણ પાઠવવામાં આવી, તેમ છતાં જગ્યા ખાલી નહીં થતા આખરે તંત્રએ કાયદેસરની કાર્યવાહી કરી બુલડોઝર ફેરવ્યું હતું। આ કાર્યવાહી દરમિયાન કોઈ અઘટિત ઘટના ન ઘટે તે માટે વહીવટી તંત્રએ પોલીસને સાથે રાખી દબાણ દૂર કર્યું હતું। તો સુરતનું સૂર્યપર ગરનાળું વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યું છે। તો આ ગરનાળામાં ઊંચી હાઇટનું ટ્રક ફસાઈ ગયો હતું, જેને હટાવવા માટે તંત્ર કામે લાગ્યું હતું, જેને લઈ અને તંત્રએ ક્રેન બોલાવી અને ગટર ખસેડવાની કામગીરી શરૂ કરી। તો હાલ પોદાર આર્કેડ સ્ટેશનથી આવવાનું રસ્તું બંધ કરવામાં આવ્યું છે। વર્ષ 2016માં બાંગ્લાદેશથી ફેક કરન્સી ભારતમાં ઘુસાડવાના મામલે ફેક નોટ મંગાવનાર સુમિત વર્મા નામના ઇસમની પીસીબી પોલીસે ધરપકડ કરી। જો કે આરોપી છેલ્લા 7 વર્ષથી પોલીસ સ્ટોપે વોન્ટેડ હતો। આરોપીઓ બાંગ્લાદેશ બોર્ડર પર નકલી નોટ છાપી ભારતમાં ઘુસાડતા હતા। સુરતના કાપોદ્રામાં પોલીસ હેડ કોન્સ્ટેબલ લાંચ મામલે બંને આરોપીઓ પોલીસ રિમાન્ડ પર, જેમાં એસીબીએ સુરત કોર્ટમાંથી 1 દિવસના રિમાન્ડ મેળવ્યા। મહત્વનું છે કે ફરિયાદીના કૌટુંબિક ભાઈ સગીરા સાથે થયેલા પ્રેમ પ્રકરણમાં અપહરણ અને બળાત્કારના ગુનામાં જેલમાં હતો। બ્લુ ફ્લેગ સિટી કેન્દ્ર શાસિત દીવમાં બીચ ગેમ્સનો દબદબાભેર પ્રારંભ થયો, જેમાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર, પ્રશાસક પ્રફુલ પટેલ, સાંસદ લાલુ પટેલ સહિતના નેતાઓ ઉપસ્થિતિમાં શુભારંભ થયો। કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે યુવાનોને ખેલો ઇન્ડિયા, ફિટ ઇન્ડિયા અને ડ્રગ ફ્રી ઇન્ડિયાના 3 સંકલ્પ લેવડાવ્યા હતા। રાજકોટ જિલ્લા પંચાયતે સ્વચ્છતાને લઈ અને મહત્વનો નિર્ણય કર્યો। તે મુજબ ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી દુકાનો, રેસ્ટોરન્ટના સંચાલકોએ ગ્રામ પંચાયતમાં ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવવું પડશે। આ રજીસ્ટ્રેશનની સાથે સ્વચ્છતાની ખાતરી આપવી પડશે। રજીસ્ટ્રેશન બાદ દુકાન, રેસ્ટોરન્ટના સંચાલક સ્વચ્છતા નહીં જાળવે તો કાર્યવાહી કરવામાં આવશે। સુરતમાં એલએનટી કંપનીના 40 વર્ષીય સિનિયર ઇલેક્ટ્રિકલ એન્જિનિયર ધવલ દેસાઈનું હાર્ટ એટેકથી મોત થયું। ધવલને કંપનીમાં જ અચાનક છાતીમાં દુખાવો પડતા સાથી કર્મચારીઓ તેને હોસ્પિટલમાં લઈ ગયા હતા। રાજકોટમાં સનાતન ધર્મ રક્ષક સમિતિ દ્વારા અનેકવિધ કાર્યક્રમનું આયોજન, જેમાં અયોધ્યા મંદિરના મોહન કમલ નયનદાસે રાજકોટમાં આવ્યા, જ્યાં તેમણે નિવેદન આપતા કહ્યું, રામ મંદિર 500 વર્ષના સંઘર્ષની કહાની છે। અયોધ્યા રામ મંદિર આતંકવાદીઓએ તોડી પાડ્યું હતું। 2 નવેમ્બરનો એ દિવસ યાદ છે। હવે મંદિર તૈયાર છે અને ભગવાન પરિજનો સાથે ફરી બિરાજમાન થશે। દેશભરમાં રામ ભક્તોમાં ઉત્સાહ છે। સુરતના સચિન બિસ્સાના યુવાનનું બેભાન થયા બાદ મોત થયું। જો કે આ મોત હાર્ટ એટેકના કારણે થયું હોવાનું અનુમાન, જ્યાં પત્નીએ ઊંઘી રહેલા પતિને ઉઠાડ્યો હતો, પરંતુ પતિ ઉઠ્યો જ ન હતો, જે બાદ યુવકને બેભાન અવસ્થામાં સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો।
તો દ્વારકા જિલ્લામાં ફરી એકવાર દૂધ મંડળી ડેરીના નામે ખેડૂતો તેમજ માલધારીઓ સાથે લાખો રૂપિયાની છેતરપિંડીની ઘટના ઘટી છે। હર્ષિત ચિલિંગ સેન્ટર નામની દૂધની ડેરીના નામે અનેક ખેડૂતો પાસેથી દૂધ ખરીદી પૈસા નહીં આપી અંદાજે 83,78,473ની છેતરપિંડી થતા સમગ્ર મામલો સામે આવ્યો। આ અંગે ભાટિયા ગામના ખેડૂત અનિરુદ્ધસિંહ વાઢેર સહિતના ખેડૂતોએ કલ્યાણપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી। રાજકોટ શહેરમાં છેતરપિંડીના ગુનામાં પોલીસ જીપનો ઉપયોગ કરનાર પોલીસના જ 2 આઉટસોર્સિંગ ડ્રાઈવરો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે, જેમાં ફરિયાદી મેયાભાઈ ગામરાની ફરિયાદ પરથી તપાસ કરતા સમગ્ર મામલે આઉટસોર્સિંગ ડ્રાઈવરોની પણ ભૂમિકા નીકળી હતી। આ કેસમાં મુખ્ય સૂત્રધાર આરોપી મુનાફ ઉર્ફે મુન્નો ઉમેટરિયા અને આસિફ ઉર્ફે સુલતાન ધાનાણીએ ફરિયાદી સાથે રૂપિયા 6 લાખની છેતરપિંડી આચરી હતી। તો રાજકોટ જિલ્લામાં પડઘરી પોલીસે જિંદગી દાવમાં મૂકી અને જીવના જોખમે વાહનોની રેસ લગાવતા 14 યુવાનોની ધરપકડ કરી। આ યુવાનો અલગ અલગ હાઈવે પર જઈ અને વાહનોની રેસ લગાવી જુગાર રમતા હતા। રૈયાધાર વિસ્તારમાં રહેતા આ યુવાનો મોત સે મસ્તી દોસ્તી આવું ગ્રુપનું નામ ચલાવતા હતા અને જિંદગી દાવ પર લગાવતા હતા। તો સુરત જિલ્લાના માંડવીના નવા પુલ પાસે 6 વ્યક્તિઓને કરંટ લાગ્યો છે। નવા પુલથી ધોબીની નાકા સુધીના વીજ પોલ ઉભા કરવાની કામગીરી ચાલી રહી હતી। આ લાઇન પર પસાર થતી એચટી લાઇન સાથે અડી જતા 6 વ્યક્તિઓને કરંટ લાગ્યું। 6 કર્મચારીઓને હાલ માંડવી રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા। સુરત શહેરમાં ક્રાઇમ બ્રાન્ચે ઓનલાઈન સટ્ટાનું મોટું રેકેટ ઝડપી પાડ્યું। આ રેકેટમાં મુખ્ય આરોપી કાપડના વેપારી મહેશ ઠક્કરની પોલીસે ધરપકડ કરી। મહેશ ઠક્કરની ટેક્સટાઇલ માર્કેટમાં બેસી મુંબઈના ફ્રેડી સાથે મળી અને સટ્ટા રેકેટ ચલાવતો, જેમાં ઓનલાઈન ક્રિકેટ, ફૂટબોલ, ટેનિસ, કેસિનો, લાઇવ ગેમ્સ, પોઈન્ટ સહિતની ગેમ પર રેકેટ ચાલતું હતું। મહેસાણા શહેરના ઊંઝાના દારજ ગામ પાસે કાર ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો। ડિવાઈડર સાથે અથડાઈ અને કાર બાજુના નાળામાં પડી ગઈ હતી। કારમાં 2 લોકો સવાર હતા, જેમાંથી કિશન ઠાકોર નામના વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે, જ્યારે બલરામ ઠાકોર નામની વ્યક્તિની સારવાર ચાલી રહી છે। સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી કથળી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ દિવસે ને દિવસે બદતર થતી જાય છે। સુરેન્દ્રનગરના લીંબડીમાં ખાક ચોક વિસ્તારમાં 18 વર્ષના વિકાસ ચાવડા નામના યુવકની કાતરથી ગળું કાપી સગા મામાએ જાહેરમાં હત્યા કરી નાખી હતી। જામનગરના કનસુમરા ગામ નજીક ઝુંપડપટ્ટીમાં રહેતા પતિએ પત્નીની હત્યા કરી અને પોતે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો। પત્નીને વતનમાં અન્ય પુરુષ સાથે આડા સંબંધની શંકાએ પત્નીની તીક્ષ્ણ હત્યાના ઘા ઝીકી પતિએ હત્યા કરી દીધી। પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી। તો આ સાથે જ અમદાવાદના રિંગ રોડ પર આવેલા ગપ્પા ગાર્ડન હોટલમાં હુમલાની ઘટના સામે આવી, જ્યાં અમદાવાદના કુખ્યાત આરોપી ધમા બારડ સીટુ અને તેના સાગરીતોએ હોટલના કર્મચારી સાથે ગાળાગાળી કરવાની ના પાડતા યુવક પર હુમલો કર્યો હતો, તેમજ યુવકને પિસ્તોલ બતાવી ધમકી આપી છરી વડે હુમલો કર્યો। મહીસાગરના લુણાવાડાના કોડેલાવ ગામે એક દંપતીએ સામૂહિક આપઘાત કર્યો। પતિ અને પત્નીએ પોતાના ઘરમાં જ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી। દંપતીના આપઘાતનું કારણ અકબંધ। પોલીસે બંને મૃતદેહને લુણાવાડાની જનરલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા। સુરતના અડાજણ વિસ્તારમાં 19 વર્ષીય પરિણીતાએ આપઘાત કર્યાની ઘટના સામે આવી। સુરતમાં 19 વર્ષીય પરિણીતાએ ભાડાના ઘરે રહેવા ગયાના બીજા જ દિવસે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવતા પતિ આઘાતમાં સરી પડ્યો, કારણ કે પરિણીતાના લગ્નને હજી 1 મહિનો પણ નહોતો થયો ત્યારે પરિણીતાએ આપઘાત કર્યો। રાજકોટ શહેરમાં વધુ 2 વ્યક્તિઓના હૃદય બંધ પડી જતા તેમણે જીવ ગુમાવ્યો, જેમાં પ્રથમ કિસ્સામાં 25 વર્ષીય વિરલ અઢિયા નામનો યુવાન જીમમાંથી પરત ફરી અને ઘરે પહોંચતા જ બેભાન થયો। એકના એક પુત્રના અવસાનથી પરિવાર પર વ્રજઘાત થયો હતો। ભાવનગરના યુવા ધારાશાસ્ત્રી મૃદંગરાજસિંહ ચુડાસમાનું હાર્ટ એટેકના કારણે મોત નીપજ્યું છે। સિવિલ ક્રિમિનલ અને રેવન્યુ ક્ષેત્રમાં નિષ્ણાત ગણાતા એડવોકેટનું હાર્ટ એટેકના કારણે મોત થતા ભારે ગમગીની છવાઈ છે। ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકના કિસ્સામાં વધારો થયો છે।
વલસાડ જિલ્લાના કોલેજ રોડ પર રિક્ષા ચાલકની દાદાગીરી સામે આવી. શહેરના કોલેજ રોડ પર બાઇક ચાલકને નજીવી બાબતે રિક્ષા ચાલકે માર માર્યો હોવાનું વિડીયો વાયરલ. ત્યારે આવા રિક્ષા ચાલકો સામે વલસાડ પોલીસ કડક કાર્યવાહી કરે તેવું આવશ્યક બન્યું છે. સુરત જિલ્લામાં તસ્કરો બન્યા બેફામ. સુરતના કીમ વિસ્તારમાં ગણેશનગર સોસાયટીમાં મહિલાને બંધક બનાવી અને લૂંટારાઓએ લૂંટની ઘટનાને અંજામ આપ્યો. મહિલાએ પહેરેલા ઘરેણા તેમજ કબાટમાંથી આશરે ₹50,000ની લૂંટ કરી. લૂંટ દરમિયાન વૃદ્ધ મહિલાને હાથમાં અને ગળાના ભાગે ઈજા થઈ. સુરતમાં સિવિલ હોસ્પિટલની સુરક્ષામાં છીંડા. કિડની વિભાગની બિલ્ડિંગમાં એક યુવકે પર્સની ચોરી કરી ભાગી ગયો. જોકે તેને સિક્યુરિટી ગાર્ડ અને લોકોએ ઝડપી પાડ્યો. સુરત સિવિલ હોસ્પિટલની પોલીસ ચોકીને સોંપ્યો છે. ચોરી કરનાર યુવક નશાની હાલતમાં હતો. બનાસકાંઠા પાલનપુર અમદાવાદ હાઈવે પર અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા કાર ચાલકનું મોત. ગઠામણ પાટિયા પાસે કાર ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો, જેમાં કાર ચાલકનું મોત નીપજ્યું હતું, જ્યારે મહિલા ઘાયલ થઈ હતી. મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખસેડાઈ. ડાંગ જિલ્લામાં આવેલા સાપુતારા ઘાટ માર્ગ પર લાકડા ભરેલી ટ્રક અને પ્રવાસી કાર વચ્ચે થયેલા અકસ્માતમાં કારમાં સવાર 4 મુસાફરોના જીવ ગયા. સાપુતારા ઘાટ માર્ગ પર બ્રેક ફેલ થતા પ્રવાસી કાર પર ટ્રક પલટી જતા કારમાં સવાર પ્રવાસીઓ ચકદાઈ ગયા. અરવલ્લી મોડાસાના હજીરા વિસ્તારમાં આગ લાગવાનો બનાવ બન્યો. બજાજ કંપનીના શોરૂમમાં અગમ્ય કારણોસર ભીષણ આગ લાગતા વાહનો બહાર કાઢવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો. બનાવને પગલે 3 ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવવાની કાર્યવાહી હાથ ધરી. અમદાવાદ શહેરમાં ચંડોળા બીઆરટીએસ વર્કશોપ પાસે આવેલા પૂજા સ્પિનર નામના રૂના ગોડાઉનમાં એકાએક આગ ફાટી નીકળી હતી. આગ આજુબાજુના ગોડાઉનમાં પણ પ્રસરી હતી. ઘટનાની જાણ થયા બાદ ફાયર બ્રિગેડની 12 ગાડી અને ટીમ સત્વરે પહોંચી અને આગ પર કાબુ મેળવવામાં સફળતા મેળવી હતી. તો રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં દીપડાની દહેશત જોવા મળી રહી છે. બેટલા ગામે દીપડાએ વાછરડીનું મારણ કર્યું છે અને દીપડાને લઈ ખેડૂતોમાં ફફડાટ. તો રાત્રિના સમયે ખેડૂતો ખેતરમાં જતા ડરે છે. ઝડપી દીપડાને પાંજરે પૂરવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. ગાંધીનગરમાં યોજાનાર વાયબ્રન્ટ સમિટને લઈ અને મહત્વના સમાચાર સામે આવ્યા હતા. સૂત્રો અનુસાર વાયબ્રન્ટ સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી માદરે વતન આવી શકે છે. વડાપ્રધાન અમદાવાદ એરપોર્ટથી સાબરમતી આશ્રમ સુધી રોડ શો કરી શકે છે. વડાપ્રધાન સાથે યુએઈના રાષ્ટ્રપતિ પણ રોડ શોમાં હાજર રહી શકે છે. ડીસામાં હોમગાર્ડના જવાનને હાર્ટ એટેકના બનાવ અટકાવવા સીપીઆરની તાલીમ આપવામાં આવી. વધતા જતા હાર્ટ એટેકના બનાવોને પગલે તંત્ર દ્વારા હોમગાર્ડના જવાનોને સીપીઆરની તાલીમ આપવામાં આવી હતી. લાખણી, પાંથવાડા, ધાનેરા, થરાદ, શિહોરી, વાવ, સુઈગામ, થરાદ, ભાભર, દિયોદર સહિતના યુનિટને હાર્ટ એટેક અટકાવવા તાલીમ આપી હતી. આગામી 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે પ્રભુ રામની પ્રાણ પ્રતિષ્ઠા યોજાવાની છે, જેને લઈ અને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદના સાયન્સ સિટી ખાતે આવેલા એએમસી ગ્રાઉન્ડમાં રામલલ્લાના વધામણાનો આનંદ વ્યક્ત કરવા મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. બ્લુ ફ્લેગ સિટી કેન્દ્ર શાસિત દીવમાં બીચ ગેમ્સનો દબદબાભેર પ્રારંભ થયો હતો, જેનું ઓપનિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી તથા કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર, પ્રશાસક પ્રફુલ્લ પટેલ, સાંસદ લાલુ પટેલ સહિતના નેતાઓએ ઉપસ્થિતિમાં શુભારંભ થયો હતો. જેમાં ભાગ લેવા માટે 20 રાજ્યમાંથી કુલ 1200થી પણ વધુ ખેલાડીઓ દીવમાં આવી પહોંચ્યા હતા. અમદાવાદના નિર્ણયનગર વિસ્તારમાં નેસ પબ્લિક સ્કૂલ ખાતે કાર્નિવલનો પ્રારંભ તારીખ 7 જાન્યુઆરી સુધી ચાલનાર કાર્યક્રમમાં 2000થી વધુ વિદ્યાર્થીઓ 164 પ્રોજેક્ટ તૈયાર કર્યા છે. આઝાદી કા અમૃત મહોત્સવનો પ્રોજેક્ટ પણ તૈયાર કરાવવામાં આવ્યો હતો. તો આ સાથે જ સોમાલિયાના સમુદ્ર કિનારે એક એમવી લીલા નોર્ફોક જહાજને હાઇજેક કરી લેવાયાના સમાચાર સામે આવ્યા છે. આ જહાજ ગઈકાલે હાઇજેક થયું હતું. ભારતીય સૈન્ય આ મામલે સક્રિય થઈ ગઈ છે. અપહરણ કરાયેલા આ જહાજ પર લાઇબેરિયાનો ધ્વજ હતો. માહિતી અનુસાર આ જહાજમાં 15 ભારતીય સભ્યો પણ સામેલ છે. ભારતીય નેવીના વિમાન આ જહાજ પર નજર રાખી રહ્યા છે અને ચાલક દળની સાથે કમ્યુનિકેટ કરી રહ્યા છે. આ ઘટના બાદથી ભારતીય નેવીનું યુદ્ધ જહાજ આઈએનએસ ચેન્નઈ પણ સ્થિતિનો સામનો કરવા તરફ આગળ વધી રહ્યું છે.
તો આ સાથે જ ગૃહ મંત્રાલયે દિલ્હીમાં કથિત ડ્રગ કૌભાંડની સીબીઆઈ તપાસના આદેશ આપી દીધા છે। ગૃહ મંત્રાલયે સીબીઆઈને એલજીની ભલામણ પર એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો છે। દિલ્હીની કેજરીવાલ સરકાર દ્વારા સંચાલિત મોહલ્લા ક્લિનિક્સમાં કથિત રીતે સબસ્ટાન્ડર્ડ દવાઓ પૂરી પાડવામાં આવતી હોવાના આક્ષેપ થયા છે। એલજી વીકે સક્સેનાએ આ મામલે સીબીઆઈ તપાસની ભલામણ કરી હતી। કેન્દ્ર સરકારે આ મામલે સીબીઆઈ તપાસને મંજૂરી આપી છે।